ખાલી થળિયું કપાય ધુમાડા જો નીકળે પેલી બાદ ઘટીને ઉભા પેલી બાજની સાઈડ ધુમાડા થાય પણ સારું કપાતું. હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. તો આજે જો સવારમાં પલ્લુ આપણા ઘરે રમવા આવી ગઈ છે. 20ની નોટ લઈને આવી હતી ને તે મેં લઈ લીધી રોવા માંડી. કિરણ તો હજી ઊંઘી રહ્યો હ. કાલ નેહા ભાભીએ બ્લોગ ચાલુ કર્યો હતો પણ એમને ફાવ્યું નહીં ને તો બંધ કરી નાખ્યું. જો નેહા ભાભી તો આપણા કપડાં ધોવા બેસી ગયા. તમે શું કીધું હતું અંદર ખબર? હે ગાઈઝ સ્વાગત છે મારા નવા વ્લોગની અંદર. સ્વાગત છે અમારા નહીં મારા નવા વ્લોગની અંદર. મારા બોલ્યા હતા. હું તમને હમણાં ક્લિપ બતાવું બસ. આજે તો જો વાતાવરણ થોડું ઘણું સારું હ. રાત્રે અંધારીને આવ્યો તો પેલા દિવસની જેમ પીળું થઈ ગયું તો વરસાદ પડ્યો નહીં તોય. ના સવારે થોડો આવ્યો તો નહીં. મમ્મીને વહેલા નીકળવાનું તો ને તારા જ વરસાદ પડ્યો. જાગ્યો તો આપણા મમ્મીને આવ્યા હતા એમને તો ગયા અને મંગુબાને જો ખાવાનું બનાવવાનું ચાલુ કરી દીધું હ. કાલ રાતે તો ત્યાં ગયા હતા કલીકુંડ નહીં ફરવા. જો પેલી પલ્લુ પાછી જઈ અંદર ઊભી રે. પલ્લવી લાય પેલા 20 રૂપિયા આપી દે. ચાલ પલ્લુ કમિશન જમા કર. લાય કમિશન હાલ દે. લાય એના કો પકડીને પૂરી દે મેં. ના ચમ નહીં લાય ચો ખીચામાં ઊભી રે લાય એના કો હું યાદ લઈ લઈશ હો. અરે તાણમાં ઊભી રે મૂકી આવી બોલ મેં લીધા ને તે ઘરે મૂકીને આવતી રહી. હા ચમ મૂકી આવી અરે હું જઈને માગી લઉં હા તાર મમ્મી જોડે. અરે તો ગાઈઝ જો પલ્લુ તો એની મસ્તીમાં ધૂન થઈ ગઈ છે સવારમાં. હજી તો 8:30 જ થયા વધારે ટાઈમ નહીં થયો. ચલો તો પેલી વાત જઈએ આપણે બીજાને મળીએ. ચમ બાર આવી હા બેટા બા ઊભી રે હું આવું છું. ગુડ મોર્નિંગ. ખેતરે જઈને આવ્યા છું. હવે જવાનું. મરચી રોપવાની હતી ને કાલ રોપી નાખ્યા. હું આવ્યો તાર કિરણ છેલ્લા 2 રોપા લઈને જતો તો ખૂટેલા હતા એ. હા મમ્મા આજે બફાર ગાઈસ ત્યાં તો મસ્તી ચાલુ જ છે. અને આપણે સવારે બાઇક લઈને જતા હતા દુકાને તો જોયું તો બાઇકનું ટાયર પચકાઈ ગયું. પંચર પડ્યું કિરણ. હું અહીંથી અડધે સુધી લઈ જઉં ટાયર દબાવ્યું તો પાછું લઈને આવ્યો. આ નેહા ભાભીએ સવારમાં કોફી લેવા મોકલ્યો કિરણ. ચા જાય નેહા ભાભી? તો ગાઈઝ આજ તો સવારે પોપટ થઈ ગયો. રાત્રે બાઇક લઈને ગયા હતા બહાર અને અત્યારે જોયું તો પંચર પડ્યું અંદર. નેહા ભાભી કાલે અમારી બાઇકમાં પેટ્રોલ પતી ગયું હતું પગથી ધક્કો માર્યો હતો. અને નેહા ભાભી તો રાડો પાડો પડશું કરે એમ ગબડતા હશે વાત કરે. તે મને નથી ખબર. હું વિચારું આરો ઝટકા કેમ મારે પછી ગેર ઉતાર્યા ખબર નથી. હે અને પડ્યા હોત તો તમે 2 વખત નેહા ભાભી ગબડી ગયેલા ને ત્રીજી વખત અનુભવ કરાવવાનો તો પણ બચી ગયા. જો તો બધા એમના કામકાજ ચાલુ કરી દીધા આજ સવારે ફૂલ જોશમાં. ખેતરે કામ ચાલુ કારણ કે વરસાદ પડ્યો અને થોડી બરફ થઈ ગઈ એટલે જે કંઈ છોડવા એવું રોપવાનું ચાલુ કરી દીધું. ને આપણું જો વોશરૂમ એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે. 2 પાણી ચાલુ કરી દીધું અહીંથી ડાયરેક્ટ. બપોરના વાગ્યા 2 અને અંધારીને આવ્યું છે જબરજસ્ત વાતાવરણ. ઘરો તો જો બધા ખુલ્લા બાયણા પડી રહ્યા. અચાનક અંધારીને આવી ગયું આજ અમદાવાદ બાદથી. ત્યાં ભાભી કિરણ એમ કહે કે કંઈક ખાવાનું બનાવો ઠંડા વાતાવરણમાં ખાવાની મજા આવે ને એવું. કંઈ નહોતું તડકો હતો મસ્ત ખુલ્લું હતું. જો છાંટા પડવાના ચાલુ થઈ ગયા અચાનક. આમ પેલી બાજુ આપણે છાપરું જે અધૂરું હતું એ બનાવવાનું કર્યું હતું ને વરસાદ ચાલુ થયો. વધ્યો ઠેકાણે થઈ જાઓ લઈ લો બધું. જો આપણે છેલ્લો થાંભલો લગાવવાનો બાકી હતો ને વરસાદ ચાલુ થયો અચાનક. ઉભા રહો તો લગાવીને મૂક્યો. બીજો બાકી ગોઠવવાનો. ઊંચો થાય એવું નહીં વજન બહુ હ. જો વરસાદ એકદમ ફૂલ ચાલુ થઈ ગયો. છાંટા પડવાનું ઊભો કરવાનો. ફૂલ જોશમાં વરસાદ આવી ગયો. આજ ઝાપટો થ ઘડીકમાં જતો રહ્યા જોજે. આમથી અમદાવાદ બાદથી પડતો આવ્યો.
જો પેલો કેવો દંદુડો પડે ટેમ્પો ઉપર. વરસાદ તો ફૂલ જોશમાં ચાલુ થઈ ગયો હે ને આપણે તો એ બેસી ગયા છીએ કારણ કે બને એવું નહીં. પતરા તો જો ખાલી ખકડાય. ફૂલ જોશમાં વરસાદ આવી ગયો અચાનક. કદંગાત પોપટ થઈ ગયું. અત્યારે ફૂલ વરસાદ ચાલુ હતો એટલી વાતમાં જો મોસમ ખુલ્લું થઈ ગયું ને પેલી વાત સુરત દાદા આવી ગયા અચાનક. જતું રહ્યું કિરણ અચાનક આવેલો વરસાદ. અમે થાંભલો ઊભો કરી દીધો ત્યાં પેલો જે છેલ્લો બાકી હતો ને વરસાદમાં પલળતા એટલે બહુ પલળ્યા નહીં, થોડા ઘણા ભીના થયા. એકદમ મસ્ત તડકો કાઢ્યો. નોર્મલ ઝાપટું આવ્યું હતું પહેલી બાદ તો આપણે ટીના બાપા કામ કરે છે અને તડકો એકદમ ફૂલ કાઢી દીધો. હા રીટાબા અચાનક વરસાદ આવીને જતો રહ્યો ને. ઝાપટું જ હતું ખાલી. પેલો બગકો આપણો જો અંદર ચા પીવા બેસી ગયા. કોળો પર ખખડાવા નેહા ભાભી તાર્યા. આ વાતાવરણ તો એવું ને એવું જ છે, કંઈ બદલાયું નહીં. જો ફૂલ ગાજર અને આપણે આયા છીએ થળિયું કાપવા. પેલું થળિયું લગાવ્યું હતું ને ફિટ ના થયું એટલે નવું કાપવાની જરૂર પડી. ટીના બાપા જો મશીન લઈને મંડાયા રમાઈને. ફોબલી લગાવવાની ને બધી કાચી થઈ ગઈ, ચાલે એવું નહીં. એક તો તોડીને લઈને પડ્યા છાપરું લઈને. ઘરે જેટલું બન્યું એટલું બનાવ્યું પણ પેલી બાદ સેટ કર્યું નહીં. આજે લીમડો હોય ને લાંબો હોય ને તો થાંભલી મસ્ત બની જાય. એક મશીન હશે એટલે કપાઈ જાય હંગાત વાંધો ના આવે. ખાલી થળિયું કપાય ધુમાડા જો નીકળે. પેલી બાદ ઘટીને ઊભા પેલી બાજની સાઈડ ધુમાડા થાય પણ સારું કપાતું નહીં. બહુ મજબૂત હ. છટકા નહીં પાછું પડે. આપણે સાપરી એવું બનાવીને ઘેર આવી ગયા છે. આજ તો બહુ વરસાદ પડે હજુ તે જો વરસાદ તો ચાલુ છે ને. આ બાજુ કંકોડા સમારા કેવા કંકોડા બતાવજો ને. બધા તો જો આ મારા કંકોડા છે. તમારે ત્યાં શું કહે છે એ કોમેન્ટ કરીને જરૂર બતાવજો. આપણે તો કંકોડા કહીએ છીએ આ વસ્તુને. વરસાદની સિઝનમાં જ થયા. શું કહેવું નહીં, વરસાદની સિઝનમાં જ થયા. જો કંકોડા તો અમારા ત્યાં થઈ ગયા. તમારે ત્યાં શું કહે ચિંટોડા કહે કંકોડા કહે શું કહે જે કે કોમેન્ટમાં કરજો. એટલે બીજી જગ્યાએ બીજી ભાષામાં બોલતા હોય તો આપણે તો ગાઈસ જો આપણે કંકોડાનું શાક બનાવ્યું. મને તો બહુ ભાવે છે પણ નેહાન ભાવતું નહીં. આની અંદર સૌથી વધારે વિટામિન આવે બસ. તો ગાઈસ જો નેહા તો કાલે કંકોડા બનાવવાના હતા તો ખાવાનું બની ગયું, પાછળ લાવી દીધું. કાલે બનાવવાના નહીં. કડક છે બારી નાખે ને એટલે બહુ જબરદસ્ત લાગે સાહેબ નહીં. તો ગાઈસ આ બાજુ તો નેહા કંકોડા સમાર છે અને હવે ખાવાનું થઈ ગયું તો હવે ખાઈ લઈએ.